નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલ આનંદધામ સોસાયટીમાં રહેતા શિક્ષક તેમના પરિવાર સાથે બહાર ગામ ગયેલ તે દરમિયાન બંધ મકાનના તાળા તોડી તિજોરીમાં રહેલ અંદાજે 2 થી 3.5 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના લઈ તસ્કરો ફરાર થયા હતા। જ્યારે પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પોલીસ પહોંચી તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। બોટાદના ગઢડામાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે। બંધ મકાનના તાળા તોડી તસ્કરો ફરાર થયા છે। 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ હાથફેરો કર્યો છે। પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પૂરી કરીને 5:30 અમે મારા વતન જલાલપુર જવા માટે નીકળ્યા હતા અને આખી રાત ત્યાં જલાલપુર જ હતા। પણ બીજા દિવસે રવિવારે અમે 6:30-7ના સમયમાં અમે આવ્યા ઘરે તો જોયું તો બહારનો લોક એક દીધેલો હતો અને મેઇન ગેટ જે છે મેઇન ગેટ એ તોડી નાખેલું હતું તાળું અને બાજુમાં પડ્યું હતું તાળું। અને અંદર જઈને જોયું તો તેજોરી અને અલમારી બધું તોડેલું, બધી હાલતમાં બધા કપડાં ને એવું બધું નીકળી ગયેલું જોયું તો મુદ્દામાલ જોઈએ તો ઘરાણું છે 2-2.5 લાખ રૂપિયાનું ઘરાણું છે સોના અને ચાંદીનું। એમાં ચેન છે, બુટી છે, 2 વીંટી છે, સડા છે, પહોંચી છે, એમ કરીને 2-2.5 લાખનું ઘરાણું મારું ચોરાય।